એક જાણીતી કહેવત છે કે નામ મેં ક્યાં રખા હૈ. નામ બનાવવા પાછળ માણસ પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે, પરંતુ આજે આપણે અહીં કોઈ માણસના નામની વાત નથી કરવા જઈ રહ્યા. આજે આપણે વાત કરીશું એક એવા સિંહ અને સિંહણની કે જેના નામને લઈને ભારે વિવાદ થયો હતો. જોકે મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ આ વિવાદિત નામોને બદલવામાં આવ્યા છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે આ પ્રાણીઓ અને સિંહ સિંહણોના નામ કઈ રીતે પડતા હોય છે? નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. આજે આપણે વાત કરીશું જાણીતા વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટ સાથે કે કઈ રીતે સિંહ અને સિંહણોના નામ પડતા હોય છે. હાલમાં જ કલકત્તાની કોર્ટ દ્વારા જે સિંહોના નામો બદલવા માટેનું જે કાર્યવાહી ચાલી રહી છે, તો એ પ્રમાણે જોઈએ તો એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું સાસણ ગીર અને સાસણ ગીરની અંદર અને આસપાસના વિસ્તારની અંદર 674 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ત્યારે આ સિંહોના અલગ અલગ રસપ્રદ નામો પણ જાણવા મળે છે, જેમ કે જાંબો, ટીલિયો, ગબ્બર, હેલિકોપ્ટર, નારાયણ, મૌલાના, રામશ્યામ, આવી ઘણી બધી નામો જાણવા મળે છે ઘણા બધા સિંહોના. સિંહણને રાજમાતા પણ કહેવાય છે. તો આ બધા નામો કોણ પાડે છે એવો આપણને સવાલ થતો હોય છે. તો આ નામો માટે એવું કોઈ નીતિ નિયમો નથી. ત્યાંના સ્થાનિક લોકો, માલધારીઓ, સ્થાનિક જે વન વિભાગનો સ્ટાફ છે તે નામ પાડતો હોય છે. જેમ કે કાનકટ્ટો નામ છે, તો સિંહનું જે કાન છે એ ઇનફેક્ટમાં કપાઈ ગયેલો છે, તો એની ઓળખાણ તરીકેનું નામ એક આપી દેવામાં આવ્યું છે. ટીલિયો સિંહ છે, એ ઘણો ફેમસ થયો હતો. કોઈ સિંહની કેશવાળી લાંબી છે, આગળ દાઢી લાંબી છે, તો એને મૌલાના નામ આપવામાં આવે છે. તો આ રીતના રસપ્રદ નામો પણ ગીરની અંદર આપવામાં આવેલા છે અને ઘણા બધા સિંહો ફેમસ પણ થયેલા છે આ નામોને લઈને. અને એ જ પ્રમાણે આપણે જોઈએ તો વાઘની અંદર પણ આપણે કોલરવાલી અને આવા ઘણા બધા મછલી, આવા ઘણા બધા નામથી વાઘ પણ પ્રખ્યાત થયેલા છે. તો આવા સરસ નામો સ્થાનિકો, માલધારીઓ, વન વિભાગનો સ્ટાફ આપે છે અને સિંહોને એ પ્રમાણે સ્થાનિકો ઓળખતા હોય છે. એની વર્તણૂક, એનો દેખાવ અને એના દ્વારા એમના નામ પાડવામાં આવતા હોય છે. ગીરની અંદર એક શાંત સ્વભાવનો સિંહ છે, તેનું નામ ભગત પાડવામાં આવ્યું છે. તો એક કદાવર હુષ્ટપુટ સિંહ છે, તો એનું નામ જાંબો પાડવામાં આવ્યું છે. એવો જ એક બીજો કદાવર સિંહ છે, એનું નામ ગબ્બર પાડવામાં આવ્યું છે. તો આવા અલગ અલગ રસપ્રદ નામો આપણને ગીરની અંદર જોવા મળે છે. આવા જ માહિતીસભર વિડીયો અને દેશ અને દુનિયાના અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરશો. નમસ્કાર.